નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન રાવલ ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષાની તૈયારી ખૂબ સારી રીતે કરતા હશો। એ જીપીએસસી પરીક્ષાને ધ્યાનમાં રાખી અને કરંટ અફેર્સના લેક્ચર માટેની એક સિરીઝ શરૂ કરીએ છીએ, જેમાં જાન્યુઆરી મહિનાથી લઈ અને સપ્ટેમ્બર 2018ની માહિતી આપણે કવર કરવાની રહેશે। આ કરંટ અફેર્સની અંદર જીપીએસસી પરીક્ષામાં પૂછાવા લાયક જે અગત્યના એવા ફેક્ટ્સ છે કરંટ અફેર્સને લગતા, એને વન લાઇનર સ્વરૂપમાં આપણે વિડીયો લેક્ચરમાં જોવાના છે। તો જાન્યુઆરી પાર્ટ 1થી આપણે શરૂઆત કરવાની છે। જીપીએસસી પરીક્ષામાં GS1 અને GS2 પેપર્સની અંદર ટોટલ 8 વિષયનો સમાવેશ થાય છે અને એ 8 વિષયોમાં આપણે જોઈ શકીએ કે ઇતિહાસ છે, ભૂગોળ છે, બંધારણ છે, વિજ્ઞાન ટેકનોલોજી છે, પર્યાવરણ છે, ઇકોનોમિક્સ છે અને કરંટ અફેર્સ તો એક ખરું જ સાંસ્કૃતિક વારસો। હવે અત્યાર સુધીની જે જીપીએસસી બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી, પીઆઈનું પેપર લેવામાં આવ્યું, તો એના આધાર આપણે કહી શકીએ કે કરંટ અફેર્સ ઉપર વધારે ભાર મૂકવો જોઈએ। કરંટ અફેર્સ વિષય છે એ અલગ અલગ વિષયોને આવરીને પૂછવામાં આવતો હોય છે, જેમ કે ઇતિહાસને લગતી ઘટના હોય તો કરંટમાં પૂછાઈ શકે, બંધારણને લગતી ઘટનાઓ પૂછાઈ શકે। તો આપણો પ્રયત્ન એવો રહેશે કે વધુને વધુ અગત્યની જે મેટર્સ છે એને આપણે કવર કરીએ અને પરીક્ષાલક્ષી કામ કરીએ। તો જાન્યુઆરી પાર્ટ 1થી મિત્રો આપણે શરૂઆત કરીએ। આર્થિક સર્વે વર્ષ 2017-18 અહેવાલ કયા રંગમાં રજૂ કરવામાં આવ્યો? તો મિત્રો, જ્યારે બજેટ રજૂ થતું હોય છે એના એક દિવસ અગાઉ આર્થિક સર્વેનો અહેવાલ છે એ રજૂ કરવામાં આવતો હોય છે, જે કેન્દ્રીય નાણાં મંત્રાલય છે એમના દ્વારા તૈયાર કરવામાં આવતો હોય છે। આ આર્થિક સર્વેની અંદર શું હોય છે તો કે જે ફાઇનાન્શિયલ યર શરૂ છે, ચાલુ નાણાકીય વર્ષ, અને આપણે સૌ જાણીએ છીએ કે નાણાકીય વર્ષ છે એ 1 એપ્રિલથી લઈ અને 31 માર્ચ સુધીનું ગણવામાં આવતું હોય છે। તો આ શરૂ નાણાકીય વર્ષ દરમિયાન દેશની અંદર આર્થિક પરિસ્થિતિ કયા પ્રકારની રહી, દેશની અંદર જીડીપી ગ્રોથ કયા પ્રકારનો થયો, આવી તમામ પ્રકારની બાબતોને એમાં આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે। તો આર્થિક સર્વે વર્ષ 2017-18 એ ગુલાબી રંગની અંદર રજૂ કરવામાં આવ્યું। આ ગુલાબી રંગમાં રજૂ કરવા પાછળનો ઉદ્દેશ એવો કંઈક હતો કે મહિલા સશક્તિકરણનું જે અભિયાન છે એને વેગ મળી રહે, તો એની પાછળનો ઉદ્દેશ હતો। ત્યાર પછીનો સવાલ જોઈએ, આર્થિક સર્વે 2017-18 કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું? હવે આ અહેવાલ છે એ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ દ્વારા તૈયાર કરવામાં આવેલો। ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, આર્થિક સર્વે 2017-18 મુજબ આગામી નાણાકીય વર્ષ માટે જીડીપી કેટલો રહેવાનો અંદાજ છે? જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન એટલે કે સકલ ઘરેલું ઉત્પાદન, એનો મિનિંગ એવો કંઈક થશે કે દેશની સરહદમાં વર્ષ દરમિયાન કેટલી વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવ્યું છે અને એનું જે બજાર મૂલ્ય કાઢવામાં આવે એને શું કહેશું આપણે? એને જીડીપી કહેશું। વિદેશી કંપનીઓ જે ભારતની અંદર આવીને રોકાણ કરે છે તો એનો જીડીપીમાં સમાવેશ કરશું કે નહીં કરીએ? કે ભાઈ માનો કે અમેરિકાની કોઈ કંપની છે, ભારતની અંદર રોકાણ કર્યું છે અને એના દ્વારા જે ઉત્પાદન થયું છે તો એની બજાર કિંમત આપણે ગણવાની કે નહીં ગણવાની? તો કે એને ગણવાની। ઇન શોર્ટ, દેશની સરહદમાં રહી અને જેટલું ઉત્પાદન વસ્તુઓનું અથવા સેવાનું થાય છે એની બજાર કિંમતને આપણે જીડીપી કહેશું। તો સવાલ એવો પૂછ્યો છે કે જે શરૂ નાણાકીય વર્ષ રહેલું 2017-18, તો એ દરમિયાન જીડીપી કેટલો રહેવાનો અંદાજ આપેલો? તો કે 7 થી લઈ અને 7.5% જેટલો અંદાજ આપેલો। બની શકે કે ઇકોનોમી વિષય અંતર્ગત આ સવાલ પૂછાઈ શકે। ત્યાર પછીની વિગત આપણે જોઈએ તો આર્થિક સર્વે અહેવાલ કયા વર્ષથી કેન્દ્રીય બજેટથી અલગ કરવામાં આવ્યો? વર્ષ 1964 સુધી મિત્રો કયા પ્રકારે હતું? તો કે બજેટની સાથે સાથે ઇકોનોમિક સર્વે ડિક્લેર કરવામાં આવતો, પરંતુ ત્યાર પછીથી એ પ્રકારે જાહેરાત કરવામાં આવી કે હવે એક દિવસ અગાઉ આર્થિક સર્વે છે ને ડિક્લેર કરી દેવામાં આવશે। ત્યાર પછીની આપણે વિગતો જોઈએ, આર્થિક સર્વે 2017-18ના અહેવાલ મુજબ કયા 5 રાજ્યોમાં નિકાસ 70% નોંધાય? હવે આ પ્રકારના ક્વેશ્ચન્સ ચોક્કસથી પૂછાઈ શકે। હવે આ પ્રકારનો જે ટ્રેન્ડ અત્યારે પરીક્ષામાં ઊભો થયો છે, ખાસ કરીને જીપીએસસીમાં, તો આ પ્રકારના ક્વેશ્ચન્સ બની શકે। તો સવાલ એમ કહે છે કે એવા કયા 5 રાજ્યો છે કે જેની અંદર 70%થી વધારે નિકાસ જોવા મળી? તો એની અંદર મિત્રો ગુજરાત આવશે। ગુજરાતને કેમ ભૂલી શકીએ, વ્યાપારમાં તો આગળ છે। ત્યાર પછી કર્ણાટક, એ જ રીતે તેલંગાણાનો સમાવેશ થશે, તમિલનાડુનો સમાવેશ થશે। તો આ રાજ્યોનો તેમાં સમાવેશ કરવામાં આવેલો છે। તો એક ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાણા અને કર્ણાટક, આ 5 રાજ્યોનો સમાવેશ એની અંદર કરવામાં આવેલો છે।
ત્યાર પછીની આપણે વિગત જોઈએ કે 1 ફેબ્રુઆરી 2018ના રોજ તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલી દ્વારા આઝાદ ભારતનું કેટલામું બજેટ રજૂ કરવામાં આવ્યું? મિત્રો, તત્કાલીન નાણામંત્રી શબ્દ અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે હાલમાં નાણામંત્રી તરીકે કોણ ફરજ બજાવે છે તો કે પિયુષ ગોયલ અત્યારે ફરજ બજાવે છે, કેમ કે અરુણ જેટલી છે ને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું છે અને સફળ રહ્યું છે. તો 1 ફેબ્રુઆરીના દિવસે આઝાદ ભારતનું કેટલામું બજેટ રજૂ કરવામાં આવેલું? તો મિત્રો, એ આઝાદ ભારતનું 88મું બજેટ રજૂ કરવામાં આવેલું. આઝાદ ભારતનું સૌ પ્રથમ બજેટ છે મિત્રો એ નવેમ્બર 1947માં ડિક્લેર કરવામાં આવેલું. ષણમુખમ શેટ્ટી જે નાણામંત્રી તે સમયના હતા એમના દ્વારા રજૂ કરવામાં આવ્યું. બજેટ વિશે જો આપણે ઇતિહાસની ચર્ચા કરીએ તો 1860ની અંદર સૌ પ્રથમ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા બજેટને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું, ભારતની અંદર લાવવામાં આવ્યું. 1869ની અંદર વિલ્સન નામના એક વ્યક્તિએ બજેટને રજૂ કરેલું, જે સમયે અંગ્રેજ અધિકારી હતા. અને આમ જોઈએ તો આ બજેટ શબ્દ ફ્રેન્ચ ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે, જેનો મિનિંગ શું થશે તો કે ચામડાની બેગ થશે. આપણે જોઈ શકતા હોઈએ કે જ્યારે ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ કરવામાં આવતું હોય ત્યારે જે નાણામંત્રી હોય એ પોતાના હાથમાં એક ચામડાની બેગ લઈને ઊભા હોય, ફોટો પડાવતા હોય, તો એક પ્રતીક છે ઇન શોર્ટ. આ બજેટ શબ્દનો ઉલ્લેખ બંધારણમાં કોઈ જગ્યાએ કરેલો છે ખરો તો કે નહીં? બજેટ શબ્દનો ઉલ્લેખ કરાયેલો નથી. ભારતીય બંધારણના અનુચ્છેદ 112 અંતર્ગત બજેટના સ્થાને શું શબ્દ રહેલો છે? વાર્ષિક નાણાકીય નિવેદન, એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. તો આ વિગતને આપણે યાદ રાખીએ. ત્યાર પછીની વિગત આપણે જો જોઈએ તો ખૂબ સારો સવાલ છે. ઓપરેશન ગ્રીન્સનો ઉદ્દેશ શું છે? હવે એનો જવાબ સાંભળવાની પણ મજા આવે એ પ્રકારનો છે અને બહુ સહેલો જવાબ છે એનો કે ભાઈ દેશની અંદર બટેટા, ટમેટા અને કાંદાનું ઉત્પાદન ઉપર ભાર મૂકવાનો, એનું ઉત્પાદન બને એટલું વધારવાનું. હવે આનો જવાબ એકદમ સહેલો છે, પરંતુ પરીક્ષામાં આપણને ક્યારે આવડે તો કે જ્યારે આપણી નજર સામેથી પસાર થયું હોય તો. જો આપણું રીડિંગ એ પ્રકારનું હોય, નજર સામેથી પસાર થયું હોય તો આનો જવાબ આવડે. તો ઓપરેશન ગ્રીન્સ પાછળનો ઉદ્દેશ એવો છે કે ભાઈ આ પ્રકારના જે ડે ટુ ડે લાઈફની અંદર જરૂરિયાતવાળા શાકભાજીઓ છે, બટેટા, ટમેટા, કાંદા, તો એનું ઉત્પાદન જો વધશે તો શું થશે તો કે ભાવ નિયંત્રિત થઈ શકશે અને જે લોઅર વર્ગ છે ઇકોનોમિક દ્રષ્ટિએ તો એમને એનો બેનિફિટ મળે. ત્યાર પછીની જો આપણે વિગત જોઈએ તો કેન્દ્રીય બજેટ 2018-19 મુજબ શૈક્ષણિક સેસ 3%થી વધારીને કેટલો કરવામાં આવ્યો? તો શૈક્ષણિક સેસ 3%થી વધારી અને 4% કરવામાં આવ્યો. આ સેસ ઘણીવાર આપણે સાંભળતા હોઈએ, જેમ કે કૃષિ કલ્યાણ સેસ છે, શૈક્ષણિક સેસ છે, સ્વચ્છ ભારત માટેનો સેસ છે. તો સેસ એ બીજું કશું જ નહીં, એક પ્રકારનો ટેક્સ છે કે એની રકમ માત્ર જે તે ક્ષેત્રના ડેવલપમેન્ટ માટે કરવામાં આવશે. જેમ કે શૈક્ષણિક સેસ ઉઘરાવી અને એનો ઉપયોગ ક્યાં કરશે તો કે શિક્ષણ દેશની અંદર જે રહેલું છે એને ડેવલપ કરવાની અંદર વધુને વધુ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવા માટે, એની ગુણવત્તા વધારવા માટેનો ઉપયોગ કરવામાં આવશે. ત્યાર પછી એટલો જ અગત્યનો સવાલ, ગોબરધન યોજનાનું પૂરું નામ જણાવો. આ ગોબરધન યોજનાનું પૂરું નામ એવું કંઈક થાય છે, ગેલ્વેનાઇઝિંગ બાયો એગ્રો રિસોર્સિસ ધન યોજના. ગેલ્વેનાઇઝિંગ બાયો એગ્રો રિસોર્સિસ ધન યોજના. આનો ઉલ્લેખ વર્ષ 2018-19નું જે બજેટ ડિક્લેર કરવામાં આવ્યું તો એની અંદર કરવામાં આવેલો. પૂરી શક્યતાઓ છે કે આ પ્રકારનો સવાલ પૂછાઈ શકે. ગોબરધન યોજના મિત્રો શું કહે છે તો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં અને ખેતીવાડીવાળો જે આખો વિસ્તાર હોય છે ત્યાં આગળ ઘન કચરો કેટલોક એમને રહેતો હોય છે, જૈવિક કચરો જેને આપણે કહેતા હોઈએ. જૈવિક કચરો એટલે કે સજીવોમાંથી જે છૂટો પડેલો હોય અથવા તો જે ઘાસ હોય, તો એ પ્રકારનો જે કચરો હશે એને કોઈ ખાડો કરી અને એમાં રાખી દેવાનો, એને પેક કરી દેવાનો હવાચુસ્ત રીતે, એટલે અંદર કોહવાઈ જશે. કોહાઈ ગયા પછી એમાંથી શું બનશે તો કે એમાંથી બળતણમાં ઉપયોગ કરી શકાય એ પ્રકારના વાયુ બનશે, જેમ કે મિથેન છે કે CNG છે કે વગેરે બનાવી શકાતું હોય, નેચરલ ગેસીસ છે ને કહેવાય. તો એનો ઉપયોગ આ રીતે કરવામાં આવશે. તો આ ગોબરધન યોજનાનું પૂરું નામ છે અને એનો ઉદ્દેશની આપણે ચર્ચા કરી. ત્યાર પછીની વિગત આપણે જોઈએ તો નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ અંતર્ગત ભારતમાં અંદાજિત કેટલા લાભાર્થીઓને આવરી લેવામાં આવશે? તો આ જે નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ છે એનો ઉલ્લેખ પણ બજેટ અંતર્ગત કરવામાં આવેલો. આ જે સ્કીમ છે મિત્રો હેલ્થ ક્ષેત્ર માટેની ભારત માટે સૌથી મોટી સ્કીમ ગણવામાં આવે છે, નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ. અને આની અંતર્ગત બે પહેલ કરવામાં આવે છે. નંબર એક તો
એ પ્રકારના સેન્ટર્સ ઊભા કરવામાં આવશે દેશની અંદર. નેશનલ હેલ્થ પ્રોટેક્શન માટેના સેન્ટર્સ ઊભા કરશે. અને કેટલા સેન્ટર્સ ઊભા કરશે? તો કે લગભગ 1.5 લાખ જેટલા. આ 1.5 લાખ જેટલા જે સેન્ટર્સ ઊભા કરવામાં આવશે એ રૂરલ એરિયાને પણ આવરી લેશે, શહેરી વિસ્તાર છે એને પણ આવરી લેશે. ઇન શોર્ટ કે જ્યારે લોકોને કોઈ બીમારી લાગુ પડે છે, સ્વાસ્થ્યને લગતી તકલીફ છે, તો બહુ નજીકના એ ડિસ્ટન્સે પોતે એની સારવાર લઈ શકે. જે જગ્યાએ રહે છે ત્યાંથી બહુ ઓછા ડિસ્ટન્સમાં પોતે એકદમ ઇઝીલી સારવાર લઈ શકે, એ પાછળનો ઉદ્દેશ રહેલો છે. નંબર 2, આયુષ્યમાન ભારત યોજના. હવે આ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત મિત્રો ટોટલ 10 કરોડ પરિવારને સાંકળી લેવાનો ટાર્ગેટ રાખ્યો છે ભારત દેશના. અને એવો અંદાજ છે કે ભાઈ 10 કરોડ પરિવારના થઈ અને 50 કરોડ લોકોને આવરી લેવામાં આવશે. હવે આ જે આયુષ્યમાન ભારત યોજના છે મિત્રો, એની અંતર્ગત શું કરવામાં આવશે? તો કે એ લોકોને એ પ્રકારના આઈ કાર્ડ આપવામાં આવશે આયુષ્યમાન ભારત માટેના. નંબર 2 કે ત્યાં આગળ ફેમિલી જે રહેલી હશે એમાં કોઈ કદ નિશ્ચિત નથી કર્યું કે ભાઈ ફેમિલીમાં 5 મેમ્બર હોય તો જ યોજનાનો લાભ મળશે, 10 હોય તો જ મળશે વગેરે. એ ગમે એટલું એ ફેમિલીનું કદ હોઈ શકે. 1 વર્ષ દરમિયાન એમને 5 લાખ રૂપિયા સુધીનો વીમો મળશે. એ પ્રાઇમરી કોઈ પણ સારવાર લેવી હોય, સેકન્ડરી લેવી હોય, ટર્શરી લેવી હોય, કોઈ પણ શ્રેણીની સારવાર લેવી હોય તો 5 લાખ રૂપિયા સુધીનો વીમો એને મળવાપાત્ર થશે. તો આ યોજના પાછળનો ઉદ્દેશ અને બાબતો રહેલી છે. ત્યાર પછી જો આપણે વિગત જોઈએ તો બજેટ 2018-19માં થયેલા ઉલ્લેખ મુજબ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલનો પગાર કેટલો થયો? રાષ્ટ્રપતિનો પગાર મિત્રો 5 લાખ રૂપિયાનું નક્કી કરવામાં આવ્યું. ઉપરાષ્ટ્રપતિનો પગાર 4 લાખ નક્કી કરવામાં આવ્યો. અને એ જ રીતે રાજ્યપાલ છે એમનો પગાર 3.5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો. કેન્દ્રીય બજેટ 2018-19 મુજબ ટેક્સ સ્લેબ શું રહ્યું? તો મિત્રો ટેક્સ સ્લેબની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આ વખતે કરવામાં નથી આવેલા. એ પ્રકારે એક અંદાજ હતો કે આ વખતે ઘણું એવું રિલેક્સેશન આપશે. અને અરુણ જેટલીજી જ્યારે 2014ની અંદર ચૂંટણી પ્રચાર કરતા એ સમયે બોલતા કે 5 લાખ રૂપિયા સુધી ટેક્સ નહીં હોવો જોઈએ, એ પ્રકારે પોતે ચૂંટણી પ્રચારની અંદર બોલતા. એટલે એક અપેક્ષા હતી કે ભાઈ અરુણ જેટલી નાણામંત્રી બન્યા છે તો આ પ્રકારે ટેક્સની અંદર ફેરફાર કરશે. પરંતુ સ્લેબની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જ નથી થયો. 0થી લઈ અને 2.5 લાખ રૂપિયા સુધીની જો વાર્ષિક ઇન્કમ હોય તો ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ટેક્સ નાખવામાં આવ્યો નથી. 2.5 લાખથી લઈ અને 5 લાખ રૂપિયા સુધીની જો ઇન્કમ હોય તો ત્યાં આગળ 5% ટેક્સ, 5થી લઈ અને 10 લાખ રૂપિયા સુધીની ઇન્કમ હોય વાર્ષિક તો એના માટે 20% ટેક્સ, અને 10 લાખ કરતાં જો ઇન્કમ વધશે વાર્ષિક તો ત્યાં આગળ 30% ટેક્સ નાખવામાં આવશે. ત્યાર પછી મિત્રો આપણે વિગત જોઈએ. કેન્દ્રીય બજેટથી રેલવે બજેટને અલગ કરવા માટે વર્ષ 1921માં કોની અધ્યક્ષતામાં 10 સભ્યોની સમિતિ બનાવવામાં આવી? કેન્દ્રીય બજેટથી રેલવે બજેટને અલગ કરવા માટે આ પ્રકારનો સવાલ પૂછાયેલો છે અગાઉ. વર્ષ 1921માં અંગ્રેજ શાસન અહીંયા આગળ જ્યારે હતું ત્યારની વાત છે. 1921નો એ જે આખો સમય હતો મિત્રો, એવા સમય શું હતું કે રેલવે હજી ડેવલપ થઈ રહી હતી ભારતની અંદર. રેલવે લાઇન નખાવાની હજી પ્રક્રિયા શરૂ હતી. તો રેલવેના ડેવલપમેન્ટ માટે એ પ્રકારનો વિચાર રજૂ કરવામાં આવ્યો કે કામ કરો, એનું બજેટ જ અલગ કરી દો, એને અલગથી ફાળવણી કરો, એની ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે કે જેથી કરી ઝડપથી ડેવલપમેન્ટ થાય. તો 1921માં એક વર્ષની અધ્યક્ષતામાં 10 સભ્યોની કમિટી બનાવવામાં આવી. એમણે જે રિપોર્ટ સબમિટ કરાવ્યો એના આધારે એનું અમલીકરણ 1924ની અંદર કરવામાં આવ્યું. અને 1924થી જનરલ બજેટથી રેલવે બજેટને અલગ કરી દેવામાં આવ્યું. અને આપણને ખ્યાલ જ છે કે ગત વખતનું જે બજેટ હતું 2017-18નું, ત્યારથી રેલવે બજેટ અને જનરલ બજેટને મર્જ કરી દેવામાં હતું, એમને પાછું થઈ ગયું છે. કેટલાક પ્રકારના બજેટરી રિફોર્મ્સ મિત્રો આવેલા છે. જેમ કે અત્યાર સુધી શું હતું, છેલ્લે 2017-18નું જે બજેટ રજૂ થયું ગયા વર્ષનું મિત્રો, ત્યાં સુધી શું હતું કે કોઈ પણ જે બજેટ રજૂ કરવામાં આવતું, આ જનરલ બજેટની આપણે વાત કરીએ તો એ ફેબ્રુઆરી મહિનાના જે લાસ્ટ વર્કિંગ ડે હોય ત્યારે રજૂ કરવામાં આવતું. પરંતુ હવે એ પ્રકારનું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ 1 ફેબ્રુઆરીએ બજેટને રજૂ કરી દેવાનું. તો એ 2017-18ના બજેટ છે એને ઇમ્પ્લિમેન્ટ કર્યું. તો આ રીતે આ બીજું આ વખતે જે બજેટ રજૂ કર્યું બીજું એ પ્રકારનું રજૂ કર્યું કે જેમાં 1 ફેબ્રુઆરી રજૂ કરવામાં આવ્યું. તો એ પ્રકારના બજેટરી રિફોર્મ્સ આપણે ગણી શકતા હોઈએ. ત્યાર પછીની વિગત ખૂબ અગત્યની છે કે નારી પોર્ટલનું પૂરું નામ શું થાય? તો નારી પોર્ટલ નેશનલ રિપોઝિટરી ઓફ ઇન્ફોર્મેશન ફોર વુમેન. વન્સ અગેન
નેશનલ રિપોઝિટરી ઓફ ઇન્ફોર્મેશન ફોર વુમેન. અત્યારે દેશની અંદર પરિસ્થિતિ એ પ્રકારની છે મિત્રો કે કેન્દ્ર સરકાર કે સ્ટેટ ગવર્મેન્ટ કે વગેરે મહિલાઓ માટે, બાળકો માટે અલગ અલગ પ્રકારની યોજનાઓ લઈને આવે છે, પરંતુ એ યોજનાનો લાભ જે સીમાડાના પ્રદેશો છે, રૂરલ એરિયાઝ છે, ત્યાં સુધી પહોંચતા નથી અને જાણકારી થતી નથી. તો બેનિફિટ લેવાની વાત તો અલગ રહી જાય. તો કેન્દ્ર સરકારે આ પ્રકારની પહેલ કરી. કેન્દ્રીય બાળ અને મહિલા વિકાસ મંત્રાલય છે મેનકા ગાંધી અંતર્ગત, તો આપણે પહેલ કરી કે આપણે એક પોર્ટલ ઊભું કરીએ, એક એવું પોર્ટલ બનાવીએ કે જેની અંદર કેન્દ્ર સરકારની મહિલાઓ માટે, છોકરીઓ માટે જે કાંઈ પણ પ્રકારની યોજનાઓ આપણે શરૂ કરેલી છે એની માહિતી એક જ જગ્યાએથી મળી રહે. એમાં એ જ ગ્રુપ આપેલા છે કે તમારે 0 થી લઈને 14 વર્ષ સુધીની છોકરીઓ માટેની યોજનાઓ જોઈએ છે, 14 થી લઈને 18 વર્ષ માટે જોઈએ છે, 18 વર્ષથી ઉપરની જે મહિલાઓ છે, સ્ત્રીઓ છે, એના માટે માહિતી જોઈએ છે યોજનાઓ અંગેની. તો એક નારી પોર્ટલ છે, એ ખૂબ સારામાં સારું કામ થઈ ગયું. પરંતુ સવાલ એ છે કે ઓનલાઈન પોર્ટલ એક્સેસ કરશે ખરા? આજે ગ્રામીણ કેટલોક વિસ્તાર છે કે જે ડિજિટલ રીતે આપણે વાત કરીએ તો એકદમ પુઅર છે, તો એ ઉપયોગ કરશે ખરા વગેરે. ત્યાર પછીની વિગત જોઈએ તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેની સાથે વાર્તાલાપ કરવા માટે ક્યુ ઇલેક્ટ્રોનિક મંચ પૂરું પાડ્યું. તો એનું નામ છે મિત્રો ઈ સંવાદ, ઇલેક્ટ્રોનિક ડાયલોગ. આ ઈ સંવાદના માધ્યમથી આ મંત્રાલયની સાથે આપણે વાત કરી શકીએ. આપણી કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો ત્યાં આગળ રજૂ કરી શકીએ, જવાબ મેળવી શકીએ, કન્ફ્યુઝન દૂર કરી શકીએ. ભીમા કોરેગાંવની લડાઈ જે 1818ની અંદર લડવામાં આવેલી, જે બ્રિટિશ કંપની અને પેશવા મરાઠા વચ્ચે થઈ, એ સમયે પેશવા કોણ હતું? આ સવાલ મિત્રો એટલા માટે પૂછાઈ શકે કારણ કે એ કરંટમાં રહેલો, કેમ કે 1 જાન્યુઆરી 1818ના રોજ એ લડાઈ લડવામાં આવેલી. કોની કોની વચ્ચે હતી? તો કે એ બ્રિટિશ કંપની અને દલિત એસસી લોકો, આ બંને સાથે મળી લડ્યા. જો કે દલિત શબ્દનો ઉપયોગ નહીં કરવો જોઈએ, મધ્યપ્રદેશ સરકારે નક્કી કરેલું છે. તો બ્રિટિશ કંપની અને એસસી લોકો એ બંને સાથે મળી લડ્યા. કોની સામે? તો કે મરાઠા પેશવાની સામે લડ્યા. 1 જાન્યુઆરી 1818ના દિવસે એ લડાઈ અને જેની અંદર જીત કોની થઈ? તો કે બ્રિટિશ કંપનીની જીત થઈ, પેશવા મરાઠાની હાર થઈ. તો એ જે વિજય હતો એની ઉજવણી દર વર્ષે કરવામાં આવતી હોય છે સામાન્ય રીતે. તો આ વખતે જ્યારે ઉજવણી કરી 1 જાન્યુઆરી 2018ના રોજ, જે ત્યાંના એસસી લોકો છે એમના દ્વારા ઉજવણી કરવામાં આવી, તો એ સમયે મરાઠા અને એસસી લોકો વચ્ચે સંઘર્ષ થયેલો, ઘર્ષણ થયેલું, પથ્થરમારો થયેલો. અને એટલા માટે બની શકે કે આ જે લડાઈ છે એ ઇતિહાસ અંતર્ગત કરંટને સાંકળી અને પૂછાઈ શકે. તો એ સમયે બાજીરાવ દ્વિતીય જે હતા એ સમયે પેશવા પદે હતા. ત્યાર પછીની વિગત આપણે જોઈએ તો આ પ્રકારનો સવાલ ચોક્કસથી બની શકે કે ચર્ચામાં રહેલ મનકેડિયા આદિવાસી સમુદાય કયા રાજ્યમાં આવેલો છે? આ મનકેડિયા આદિવાસી જે સમુદાય છે મિત્રો, એ ટોટલ જે 18 કેન્દ્ર સરકારે 18 આદિવાસીનું લિસ્ટ જે બનાવેલું છે એમાં પછાત વર્ગની અંદર આ મનકેડિયા આદિવાસી સમુદાય આવે છે. આ કયા રાજ્યની અંદર રહે છે? તો કે ઓડિશાની અંદર રહે છે. ચર્ચામાં શા માટે રહેલ? તો કે એ જે મયુરગંજ જિલ્લાની અંદર રહે છે ત્યાં આગળ સિમલીપાલ ટાઈગર રિઝર્વ આવેલું છે. ટાઈગર રિઝર્વનો આખો એરિયા આવેલો હોવાથી તેની સરકારે શું કર્યું? તો કે એ લોકોને ત્યાં વસવાટ નહીં કરવા માટે જણાવ્યું, ત્યાં આગળ મનાઈ હુકમ આપી દીધો કે તમે અહીં આગળ વસવાટ નહીં કરી શકો. તો એટલા માટે તેની ચર્ચામાં આવેલ. હવે આ જે મનકેડિયા આદિવાસી સમુદાય છે એ વિસ્તારની અંદર જે કેટલાક તાંતણો પ્રોડ્યુસ થાય છે જંગલની અંદર, એ તાંતણાઓ બનાવી અને પોતાનું એક ગુજરાન ચલાવે છે. એટલે અત્યારે એ પણ એક પ્રશ્ન ઊભો થયો છે કે ત્યાંથી જો એમને હટાવી દેવામાં આવશે તો એ લોકો કઈ જગ્યાએ વસવાટ કરશે, પોતે ગુજરાન કઈ રીતે ચલાવશે? ત્યાર પછી આપણે વાત કરીએ કે વાર્ષિક આસિયાન ભારત પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી? ક્લાસ 3માં તો આ પ્રકારના સવાલ પૂછાતા જ હોય છે. વર્ષ 2018 માટેની આ પ્રકારની ઉજવણી મિત્રો સિંગાપુર ખાતે કરવામાં આવી, જે આપણી પૂર્વ બાજુએ થાય છે. અને નમસ્તે નરેન્દ્ર મોદી જ્યારથી ગવર્મેન્ટની અંદર આવ્યા છે ત્યારથી લુક ઇસ્ટ પોલિસીના સ્થાને કઈ પોલિસી અપનાવે છે? એક્ટ ઇસ્ટ પોલિસી. માત્ર પૂર્વની બાજુ સારા સંબંધ રાખવાને એમ નહીં, હવે સારા સંબંધનો ઉપયોગ કરી અને કંઈક ને કંઈક અમલીકરણ પણ કરવાનું છે. એક્ટ ઇસ્ટ પોલિસી. હવે આ એક્ટ ઇસ્ટ પોલિસીની પાછળ ચીન પણ એક જવાબદાર હોઈ શકે. સિંગાપુર ખાતે જે ઉજવણી કરવામાં આવી મિત્રો, તો એને ત્યાં આગળ એ સમયે થીમ શું રાખવામાં આવી વર્ષ 2018 માટેની આ દિવસની?
તો એના માટેની થીમ કંઈક આ મુજબ હતી, એનસાઇટ રૂટ ન્યૂ જર્ની અ ડાયસ્પોરા ઇન ધ ન્યૂ ઇન્ડિયા એશિયન રિલેશનશિપ અથવા પાર્ટનરશિપ. યસ, પાર્ટનરશિપ ત્યાં આગળ વર્ડ આવશે. એટલે કે એનસાઇટ રૂટ જે માર્ગ છે એ જૂનો છે, ન્યૂ જર્ની એની ઉપર આપણે નવી મુસાફરી શરૂ કરવાની છે, નવા રિલેશન્સ બાંધવાના છે. આજે પ્રવાસી ભારતીય દિવસની મિત્રો ઉજવણી કરવામાં આવતી હોય છે તો એની શરૂઆત વર્ષ 2003થી કરવામાં આવેલી અને એ સમયે તત્કાલીન વડાપ્રધાન કોણ હતા? તો કે અટલ બિહારી વાજપેયી હતા. ભારતીય પ્રવાસી દિવસની જે ઉજવણી છે એ શા માટે કરવામાં આવે છે? તો કે 9 જાન્યુઆરી 1915ના દિવસે ગાંધી બાપુ આફ્રિકાથી પરત ફર્યા ભારત. આપણે સૌ વિગત જાણીએ છીએ કે મુંબઈના એપોલો બંદરે ઉતરેલા અને એટલા માટે 9મી જાન્યુઆરી દર વર્ષે આ પ્રકારના દિવસ ઉજવવામાં આવતા હોય છે. ત્યાર પછીની આપણે વિગત જોઈએ તો ઈસરોના નવા ચેરમેન પદે કોની નિમણૂક કરવામાં આવી? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ભારત સરકાર અંતર્ગત કામ કરતી અને ડાયરેક્ટ PMOથી હેન્ડલ થાય છે, પ્રાઇમ મિનિસ્ટર ઓફિસથી. કોઈ અલગ ડિપાર્ટમેન્ટ અંતર્ગત હેન્ડલ થતી નથી. તો ઈસરો કે જે ભારત સરકારની ખૂબ સફળ એવી એક સંસ્થા આપણે ગણી શકીએ અવકાશ વિજ્ઞાન સંશોધન ક્ષેત્રે, એમના નવા ચેરમેન પદે કોની નિમણૂક કરવામાં આવી? તો નવા એમના ચેરમેન છે મિત્રો કે સિવન. અત્યાર સુધી હતા AS કિરણ કુમાર અને જે કે સિવન છે અત્યાર સુધી વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર છે ત્યાં આગળ પોતે કામ કરતા ને ત્યાંથી એમને લઈ અને ઈસરોના ડાયરેક્ટર બનાવવામાં આવેલા છે. રોકેટમેન તરીકે કયા વૈજ્ઞાનિકને ઓળખવામાં આવે છે? તો રોકેટમેન તરીકે કે સિવનને ઓળખવામાં આવતા હોય છે. તો મિત્રો આ જાન્યુઆરી પાર્ટ 1 અંતર્ગત કરંટ અફેર્સની વધુ વિગતો જોઈ. વધુ તમારે વિગતો જોવા માટે પાર્ટ 2 અને એની આગળના પાર્ટ્સ જોવા પડશે. વિડીયો જો તમને ગમશે તો તમે લાઇક કરશો, સબસ્ક્રાઇબ આ ચેનલને કરી શકશો, જેથી કરી અને જે કંઈ નવા વિડીયો અપલોડ કરીએ તમને તરત જ વહેલી તકે મળી રહે. અને તમે કોમેન્ટ્સ પણ લખી શકશો. જો તમે આ પ્રકારનું કરશો, લાઇક આપશો, સબસ્ક્રાઇબ કરશો, કોમેન્ટ લખશો તો એના કારણે શું થશે કે અમને એક બળ મળશે, અમને એક પ્રેરણા મળશે અને વધુને વધુ તમારા માટે વિડીયો તૈયાર થશે. પાર્ટ 2 અને પાર્ટ 3 સુધી આપણે મળીએ. જય હિન્દ, જય ભારત.